જગ વિખ્યાત કેસર કેરી સહિતના બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। હાલમાં થયેલા માવઠાને કારણે ગીરની જગ વિખ્યાત કેસર કેરી સહિતના બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને આ વખતે 50%થી પણ ઓછો કેસર કેરીનો પાક થયો છે। તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આખું વર્ષ કમોસમી વરસાદ રહ્યો છે અને કેસર કેરીનો પાક 50%થી પણ ઓછો થવાના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો માર સહન કરવો પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂત એવા પરસોત્તમભાઈ સિતપરાએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ગત આખું વર્ષ જ કમોસમી વરસાદનું રહ્યું છે, જેના કારણે બાગાયતી પાકો હોય કે અન્ય પાકો તમામને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। આ અંગે વિસ્તૃત વાતચીતમાં પરસોત્તમભાઈ સિતપરાએ ખેતીની પ્રકૃતિના હવામાનથી થતી અસર અને ખેડૂતોના નુકસાન વિશે વાત કરી હતી, પરંતુ હાલમાં અન્ય પાકોની જેમ બાગાયતી પાકોને પણ વીમા કવચ આપવાની માંગ આ વિસ્તારના ખેડૂતો દ્વારા પ્રબળ બની હોવાની સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને અત્યારે જે બદલાવ થતા વાતાવરણ જે ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે આ વર્ષે 50% જેવું ઉત્પાદન છે। જે 50% ઉત્પાદનમાં પણ માવઠાની આગાહીઓ થાય છે, અમુક વિસ્તારમાં માવઠું થયું પણ છે, તો 30 થી 40% કેરી છે એ મોટા ભાગે બગડી પણ ગઈ છે। જે કરા પડે છે તો કરા જે કેરી ઉપર પડે છે તે કેરી પણ ડેમેજ થઈ જાય છે અને હજુ પણ આગાહી છે તો અત્યારે સમજો કે 10% જેટલી કેરીનો ઉતારો થયો છે। બાકીની 40% કેરી જે ઝાડ ઉપર અત્યારે જે ટકી છે, જે વિસ્તારમાં માવઠું નથી, જો માવઠું થાય તો આ પણ કેરીનો પાક નિષ્ફળ જવાની પૂરી સંભાવના છે અને જે જો વરસાદ ન પડે તો જે 40% કેરી છે તે ધીમે ધીમે 15 થી 20 દિવસમાં બજારમાં આવશે અને લોકો સુધી પહોંચશે।